વડોદરા શહેરની પંચમ સંસ્થા દ્વારા સાધારણથી અસાધારણ સુધીની સફળ ખેડનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું છે. 3 જેટલા વ્યક્તિઓનું સન્માન કરીને તેઓને બિરદાવવામાં આવ્યા છે. વડોદરાની સાંસ્કૃતિક સંસ્થા પંચમ દ્વારા વડોદરાનું નામ રોશન કરનારા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સ્વપ્ના વાઘમારે જોશી, 3 વર્ષના ફાયર માર્શલ ડીડી પુરંદર અને લેફ્ટનન્ટ કર્નલ મુરલીધર શાનબાગનું સન્માન કરવામાં આવ્યું છે. આ ત્રણેય વ્યક્તિઓ વડોદરા સાથે સંકળાયેલા છે. આ સમારોહનું સંચાલન શ્રેયસી વજે મંત્રવાદીએ કર્યું છે. પંચમ સંસ્થાના અગ્રણી અજીત કાનિટકર અને વાયોલિન વાદક શ્રીરામ આઠલ દ્વારા સામાન્યથી અસાધારણ વ્યક્તિ મેળવનાર ત્રણેય મહાનુભાવોનું શાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું છે. સંચાલિકા શ્રેયસી વજે મંત્રવાદીએ ત્રણેય મહાનુભાવોની મુલાકાત લઈ તેમના ક્ષેત્રની સફળ અને અનુભવોને પ્રેક્ષકો સુધી પહોંચાડ્યા છે, જે નવી પેઢીના યુવા માટે માર્ગદર્શન બન્યા છે. मेरा लगभग 38 साल मैंने जो आँख से बड़े बड़े धोखे होते हैं, इस धोखों से एक तो जिनकी जान खतरे में थी उनको बचाया है, और जो अपनी संपत्ति है उसका मैंने यानी सेविंग किया है. इसमें सिर्फ आग का ही नहीं, बल्कि बड़ी बड़ी जब कोई बिल्डिंग गिर जाती है या कुछ हो जाती है तो उस जगह में रेस्क्यू ऑपरेशन करना बहुत महत्वपूर्ण होता है. और वाड़ी में जब 1982 में एक 5 मंजिली बिल्डिंग गिरी तो उसमें 2 बच्चों को 18 घंटे के बाद मैंने जिंदा निकाला. किसी भी प्रकार का जो ऑपरेशन चल रहा था, क्रेन का वगैरह सारा बंद कर दिया, क्योंकि उनको जो हवा मिल रही थी वो हवा का रास्ता बंद हो जाएगा, इसके लिए ये बंद करो और हम टनलिंग मेथड करके उनके पास पहुंचेंगे और उनको बाहर निकालेंगे. और इसमें यश मिला. 2 बच्चों को वो रात को सो भी गए थे, वो वहीं पे जहां फंस गए थे वहां सो भी गए थे, मगर हम उनके पास बिल्कुल मेहनत से पहुंचे. छोटी छोटी चीज बाहर निकाल के आगे जाते थे और उनके पास पहुंचने की कोशिश की. बराबर मुझे अंदाज था कि किस जगह में ये आदमी बच्चे हो सकते हैं, और बराबर वो अंदाज करेक्ट निकला. और उसको हम उन लोगों को 18 घंटे के बाद पहले बड़े बच्चे को निकाला और उसको पूछा कि भाई तुम्हारा दूसरा भाई कहाँ है, तो बोले वो मेरे पीछे में ही था. तो उसके पास भी पहुंचे, वो उस वक्त सो रहा था, उसको जगाया और उसको बाहर निकाला और उनके परिवार को हैंड ओवर किया. अपना अँ आजकल सोशल मीडिया वगैरह बहुत एक्टिव है. બધા જૂથ તમે જોશો તો એ વધારે સોશિયલ મીડિયામાં લાગેલા છે. સવારે ઉઠતા સાથે જ ફોન લઈને બેસશે, રાત્રે ઊંઘતી વખતે પણ ફોન પર જશે. પણ એમાં જે કામની વસ્તુ હોય એવી બહુ ઓછી વાત જોવે છે. બાકી બધી વસ્તુનું એ નિરીક્ષણ કરે છે, આત્મસાત કરે છે, બધું કરે છે. એટલે ફર્સ્ટ જે આપણે જૂથ છે એમને પોતાનું જે થોડું શું થિંકિંગ એમાં થોડું ચેન્જ કરવો પડશે કે ખાલી એન્જોયમેન્ટ અને ખાલી ટેમ્પરરી જે આનંદ છે એના સિવાય પણ જીવનમાં બહુ કંઈ હોય છે. અને પોતાને આત્મ ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિન કહે છે, એ બહુ જરૂરી છે. અને જ્યારે તમારું સેલ્ફ ડિસિપ્લિન હશે ત્યારે તમને ખબર પડશે કે ઓટોમેટિકલી તમને દેશની પ્રત્યે તમારે જે કર્તવ્ય છે, તમારે જે કરવું જોઈએ એ બધું માણસને ધીરે ધીરે એની જાણ થતી જાય છે. પણ સેલ્ફ ડિસિપ્લિન નહીં હોય તો એ ગમે ત્યારે ગમે તેવું કામ કરશે અને એને રિયલાઇઝ પણ નહીં થાય કે એ શું કરે છે. એટલે આજકાલના લોકોને પોતે સેલ્ફ ડિસિપ્લિન બહુ જરૂરી છે અને એમને પોતે જ કરવું છે. બીજો દંડો મારે તમને શીખવાડે એમાં અર્થ નથી. યુ હેવ ટુ બી, જે આપણે કહીએ છીએ કે અમને 1947માં સ્વરાજ મળ્યું, પણ સ્વરાજ ખરી રીતે ત્યારે જ મળે જ્યારે તમે પોતે પોતાને ગવર્ન કરો. જ્યારે બીજો દંડો મારે તમને ગવર્ન કરે તો
તો એના અંદર એ સ્વરાજ નથી, કારણ કે એ તમને કોઈ દંડો મારણ કરે છે તો એ તમને કંટ્રોલ કરે છે, તમે પોતે કંટ્રોલ નથી કરતા પોતાને, તમને સ્વરાજ નથી મળ્યું. તમને પૂર્ણ અર્થમાં સ્વરાજ જોઈતું હોય તો પોતે પોતાને કંટ્રોલ કરવા શીખો, દેશની વિશે વિચાર કરો, દેશ, સોસાયટી, પોતાની ફેમિલી અને પછી પોતે. જેવી રીતે અમારા આર્મી મને કહે છે કે સૌથી પ્રથમ દેશ આવે, એના પછી તમારા ટ્રુપ્સ આવે અને સૌથી લાસ્ટ તમે પોતે આવો. તેવી જ રીતે આજના યુથને પણ એ જ જોવું પડશે કે મારો દેશ સુરક્ષિત હશે તો મારો સમાજ સુરક્ષિત રહેશે, મારી ફેમિલી સુરક્ષિત રહેશે ને હું સુરક્ષિત રહીશ. તો આજના યુથને એ જ ખાસ જોવાનું છે. થોડું ખોટું થયું છે. પિયરમાં પ્રેમ મળે, લાગણી મળે, હૂંફ મળે, સન્માન છે. અમારું પિયર છે, મારું ઘર છે, એટલે અહીંયા આવવાનો તો મને હંમેશા આનંદ થતો હોય છે. અને આટલું મોટું સન્માન મને મળે છે તો સાચું કહું છું એટલે શું બોલવું સમજાતું નથી, પણ ખરેખર આભારી છું આ સંસ્થાના આયોજકોની કે જેમણે મને આટલું મોટું સન્માન આપી રહ્યા છે મારા જ ગામમાં, મારા જ પિયરમાં, મારા જ ઘરે, અને બધાનું ખૂબ ખૂબ આભારી છું. તમારી જે પેઢી છે, જે આર્ટિસ્ટ છે, પરફોર્મિંગ આર્ટિસ્ટ છે, તો તમે એમને શું કહેવા માંગો છો? વડોદરા કલા નગરી તરીકે જાણીતું છે, જી. તો આવનારી પેઢી કલા તરફ વળે તો એના માટે તમારો શું સંદેશ છે? હું હંમેશા એક વસ્તુ કહું છું કે કલા છે ને એક જાગૃત દેવસ્થાનની જેમ છે. જે જાગૃત દેવસ્થાન હોય ને, તમે જે ચડાવો ને એ તમને પાછું મળે જ. થોડોક સમય આમ તેમ જાય, તમે 50% ચડાવશો તો તમને 50% જ મળશે, પણ 100% ચડાવશો ને 100% તમને 100% પાછા મળશે. એટલે હું એટલું કહીશ કે ઈમાનદારીથી સેવા કરો કલાની, કલા તમને ચોક્કસ વરદાન આપશે. અત્યારનું જે યુથ છે નાની નાની વાતોમાં ડિમોટિવેટ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. ધારો કે એકમાં મતલબ ના કંઈક થયું જોબ માટે છે, ગમે તે હોય, તો તમારા સમયમાં શું સિચ્યુએશન હતી, અત્યારના સમયમાં શું સિચ્યુએશન છે? હું છે ને અત્યારે એક પોડકાસ્ટ શરૂ કરવાની છું બહુ જ વહેલા, જેમાં મારો ટોપિક જ આ છે કે કામ હોય ત્યારે કઈ રીતે કરવું એ શીખવાડવાવાળા ઘણા બધા છે, પણ કામ ન હોય ત્યારે કઈ રીતે જીવવું એ હું શેર કરવાનો પ્રયત્ન કરીશ. કારણ કે એ પેશન્સ લોકોને બહુ જલ્દી પતી જાય છે. એ પેશન્સ રાખવો અને પોતાના ઉપર વિશ્વાસ રાખવો એ બહુ જ જરૂરી છે. કારણ કે આ ફિલ્ડ શું મને લાગે છે બધા જ ફિલ્ડમાં બ્રેક્સ તો આવે જ છે. અમારી ફિલ્ડમાં ખાસ આવે છે, બધાને આવે છે, નાનાથી નાના હોય કે મોટામાંથી મોટા હોય. એટલે એ બ્રેક્સની ટેવ પાડીને એને ક્રિએટિવલી કઈ રીતે માણવું એ શીખતા આવડવું જોઈએ.